જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમે જોઈ રહ્યા છો કાનાજરની યુટ્યુબ ચેનલ. કાનાજરની યુટ્યુબ ચેનલમાં આજે આપણે અખાત ત્રીજને દિવસે મહાલક્ષ્મીનો કનકધારા સ્તોત્ર છે એનો પાઠ કરવાનો છે. તો તમને સર્વને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો. તમારા જે કોઈ ગ્રુપ હોય એમાં વિડીયોને શેર કરતા પણ ભૂલતા નહીં, કેમ કે આજે અખાત ત્રીજને દિવસે મહાલક્ષ્મીની કૃપા પાત્ર બનવા માટે આ કનકધારા સ્તોત્ર છે એ મા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. તો એનો આજે આપણે પાઠ કરવાનો છે. અને મહાલક્ષ્મીની કૃપા આપણા ઉપર બની રહે તો ધન, ધાન, વૈભવ, ઐશ્વર્ય અને પ્રભુ ભક્તિ ખૂબ આપને મળે છે. મહાલક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા જ્યારે આપણા ઉપર અવિરત વરસતી રહે એવી ભગવાન શ્રી હરિ નારાયણ અને મહાલક્ષ્મીને આપણે પ્રાર્થના કરી અને આ કનક સ્તોત્ર છે એ કનક સ્તોત્રનો પાઠ કરવાનો છે. પ્રિય એવો આ માતાજીને સહસ્ત્રધારા મંત્ર છે, સુવર્ણધારા સમાન આ મંત્ર. આ સ્તોત્ર મનુષ્ય જો ત્રણેય કાળ ત્રણેય સંધ્યાએ સાંભળે તો કુબેર સમાન તે ધનવાન થાય છે તથા ભાગ્યશાળી બને છે, ભાગ્યનો ઉદય થાય છે. કારણ કે સૌભાગ્ય દેનાર માતા મહાલક્ષ્મી કહેવાય છે. વિષ્ણુ પ્રિયાની આરાધના કરવાથી મહાગુણવાન બનાય છે, સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. એવો આ ચમત્કારી સ્તોત્ર છે જેનો આ વિડીયામાં આપણે પાઠ કરવાનો. માતાજી લક્ષ્મીની છબી પાસે એક દીવો અને અગરબત્તી પેટાવી સૌભાગ્ય દેનાર મહાલક્ષ્મીનો આ પાઠ કરવાથી મા કુબેર જેવા ધનભંડાર બધાયના ભરી દે છે. તો હવે આપણે મહાલક્ષ્મીના આ કનકધારાનો પાઠ કરશું. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહી વિષ્ણુ પત્ની ચ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત. બોલો મા સૌભાગ્યદાયિની મંગલમયીની વિષ્ણુ પ્રિયા માતા મહાલક્ષ્મીની જય. કનકધારા સ્તોત્ર. જેમ ભમરી અર્ધ વિકસિત પુષ્પોથી અલંકૃત તમામ વૃક્ષોનો આશ્રય ગ્રહણ કરે છે, તેમ ભગવાન વિષ્ણુના રોમાંચથી શોભાયમાન માં લક્ષ્મીજી કટાક્ષ લીલા શ્રી હરિના અનવરત પડતી રહે છે. સમસ્ત ઐશ્વર્ય, ધન, સંપત્તિના નિવાસસ્થાન, સમસ્ત મંગલના અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મીજીની કટાક્ષ લીલા મારા માટે મંગલમયદાયી બને. ભમરી જેમ કમળ પલ્પ ઉપર ભમર કરે તેમ મોરારીના મુખ કમળ તરફ જઈને લજ્જાથી પાછા આવીને સમુદ્ર તનૈયા લક્ષ્મીજી મનોહર દ્રષ્ટિ મને અતુલ્ય ઐશ્વર્ય પ્રદાન કરે. સમસ્ત દેવોના સ્વામી ઇન્દ્રનો વૈભવ ઉલ્લાસ આપવા સમર્થ મુરારી ભગવાન શ્રી હરિના અત્યંત આનંદ આપનાર તેમજ નીલ કમલ જેનું સહોદર છે એવી લક્ષ્મીજીની અર્ધ નિમિલિત દ્રષ્ટિ થોડી ક્ષણો માટે મારા પર સહેજ જરૂર પડે, જેની કીકી અને ભ્રમરો કામાભૂત થઈને અર્ધ વિકસિત અપલક નેત્રથી જોવાવાળા આનંદ કંદ સચ્ચિદાનંદ ભગવાન મુકુંદને પોતાની નિકટ પામીને સહેજે તેજસ્વી થાય છે એવા શીશશાહી ભગવાન અર્ધંગિની શ્રી લક્ષ્મીજીના નેત્ર અમને અત્યંત ધન સંપત્તિ આપનાર બને. ભગવાન મધુસૂદનના કૌસ્તુભમણીથી વિભૂષિત વક્ષસ્થળમાં ઇન્દ્ર નીલમથી પરાવલાની સુશોભિત તેમજ તેમના ચિત્તમાં પણ કામ સંચાર કરનારી કમલકુંજ નિવાસીની લક્ષ્મીજીની કટક્ષમાલા મારું મંગલ કરે. વાદળાની ઘનઘોર ઘટામાં વીજળી ચમકે તેમ કેટભ દૈત્યના શત્રુ ભગવાન શ્રી વિષ્ણુ શ્યામ મેઘ પંક્ત જેવા મનોહર વક્ષસ્થળ એવા વીજળીની જેમ દીપ્યમાન સમસ્ત લોકની જનની ભાર્ગવપુત્રી ભગવતી શ્રી લક્ષ્મીજીની પૂજનીય મૂર્તિ મારું કલ્યાણ કરે. સમુદ્ર તનૈયા લક્ષ્મીજીની તેમ પર અર્ધ નિમિલિત ચંચળ દ્રષ્ટિના પ્રભાવથી કામદેવી મંગલમૂર્તિ ભગવાન મધુસૂદનના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરે. તે જ દ્રષ્ટિથી અહીં મારા ઉપર પડે. ભગવાન નારાયણના પ્રણયની લક્ષ્મીજીના નેત્રરૂપી મેઘદયારૂપી અનુકૂળ ઉપાયથી પ્રેરાઈને દુષ્કર્મરૂપી ધામને દીર્ઘકાળ માટે દૂર હટાવીને વિષાદગ્રસ્ત દિન દુઃખી ચાતક જેવા મારા ઉપર ધનરૂપ ધારાની વર્ષા કરે. જેમની કૃપા દ્રષ્ટિના પ્રભાવથી વિલક્ષણ બુદ્ધિમાન મનુષ્ય અનાયાસે સ્વર્ગપદ મેળવે છે તે કમલાસના લક્ષ્મીજી તે વિકસિત કમલ સમાન કાંતિમય દ્રષ્ટિ મને મનોવાંછિત પૃષ્ટિ આપે. સૃષ્ટિ ક્રીડાના સમયે જે ભગવતી લક્ષ્મી વાઘ દેવતાના સ્વરૂપે બિરાજમાન થાય છે
પાલન ક્રીડા સમયે ભગવાન ગરુડ ધ્વજની સુંદરી પત્ની લક્ષ્મી વૈષ્ણવી રૂપે તેમજ પ્રલય લીલા સમયે શાકંભરી દુર્ગા સમય અથવા ભગવાન શંકરની પ્રિયા પત્ની પાર્વતી સ્વરૂપે વિદ્યમાન હોય છે. એ ત્રિલોકના એકમાત્ર ગુરુ વિષ્ણુની નિત્ય યૌવના પ્રેમિકા ભગવતી લક્ષ્મીને મારા નમસ્કાર હો. હે લક્ષ્મીજી, શુભ કર્મ ફલદાયિની શ્રુતિ સ્વરૂપા આપને નમસ્કાર છે. રમણીય ગુણોના સમુદ્ર સ્વરૂપ આપને નમસ્કાર હો. અત્યંત પંકવાળા કમલકુંજની નિવાસીની સત્ય સ્વરૂપા રમાને નમસ્કાર હો. તેમજ શ્રી પુરુષોત્તમ હરિની પ્રાણપ્રિયા પૃષ્ટિરૂપા લક્ષ્મીજીને નમસ્કાર છે. કમલ સમાન મુખવાળા લક્ષ્મીજીને નમસ્કાર છે. શિવ સમુદ્રમાં ઉત્પન્ન થનાર રમાને પ્રણામ છે. ચંદ્રમાં અને અમૃતની સહોદરાને બહેનને નમસ્કાર છે. ભગવાન નારાયણની પ્રેયસી લક્ષ્મીજીને નમસ્કાર છે. હે કમલાક્ષી, આપના ચરણોમાં કરેલી સ્તુતિ ઐશ્વર્ય આપનાર અને સમસ્ત ઇન્દ્રિયો માટે આનંદપ્રદ છે. તેમજ સામ્રાજ્ય આપવામાં સમર્થ તેમજ સંપૂર્ણ પાપોનો નાશ માટે ઉદ્યોગ છે. હે માં, મને આપના ચરણ કમળમાં વંદનાની શુભ તક હંમેશા મળતી રહે. જેના કૃપા કટાક્ષ માટે કરવામાં આવતી ઉપાસના સેવક માટે સમસ્ત મનોરથ સંપત્તિ વિસ્તાર કરનારી છે. હે ભગવાન મુરારીના હૃદયેશ્વરી લક્ષ્મીજીને મન, વચન અને કાયાથી હું ભજું છું. હે ભગવતી વલ્લભા, હે કમલકુંજની વાસિની, હે હસ્તે કમલધારિણી, શ્વેત વસ્ત્ર ગંધમાલાથી શોભતા, હે મનોજ્ઞા ત્રિભુવનને સમૃદ્ધ કરનાર લક્ષ્મી, મારા પર પ્રસન્ન થાવો. દિગ્ગજો દ્વારા કનક કુંભ એટલે કે સુવર્ણ કલશના મુખથી પડેલી આકાશ ગંગાના સ્વચ્છ મનોહર જળથી જેના અંગનો અભિષેક થાય છે તે સમસ્ત લોકના અધીશ્વર ભગવાન શ્રી હરિનારાયણના પત્ની ક્ષીરસાગર તનયા જગતમાતા ભગવતી લક્ષ્મીને હું પ્રાતઃકાળે નમસ્કાર કરું છું. હે કમલ નયન વલ્લભા લક્ષ્મીજી, હું દીનહીન મનુષ્યમાં અગ્રણ્ય છું. તેથી આપની કૃપાનું સ્વભાવ સિદ્ધ પાત્ર છું. આપની ઉભરતી કરુણાના પૂરમાં તરલ તરંગો જેવા કટાક્ષ જેવા મારી તરફ દ્રષ્ટિ કરો. જે મનુષ્ય આ સ્તોત્ર દ્વારા નિત્ય વેદ ત્રયી સ્વરૂપા ત્રિભુવન જનની ભગવતી બ્રહ્મા લક્ષ્મી કરે છે તે પૃથ્વી પર મહાગુણવાન અને અત્યંત ભાગ્યશાળી હોય છે. તેમજ વિદ્વાન જનો પણ એના મનોગત ભાવ સમજવા માટે વિશેષ ઈચ્છા રાખતા હોય છે. શ્રી શંકરાચાર્ય વિરચિત આ સુવર્ણ ધારા સ્તોત્રનો જો મનુષ્ય ત્રણેય કાળ પ્રાતઃ મધ્ય સાયન કાળે પાઠ કરે તો તે કુબેર સમાન ધનવાન થાય છે. ઇતિ શ્રી શંકરાચાર્ય વિરચિત કનકધારા સ્તોત્ર સંપૂર્ણ. બોલો માતા લક્ષ્મી વિષ્ણુપ્રિયાની જય. આદિગુરુ શંકરાચાર્ય રચિત સંસ્કૃત શ્લોકનું ગુજરાતી ભાષાંતર મેં તમને મારી સમજણ પ્રમાણે ગાઈને સંભળાવ્યું છે. તો એમાં કોઈ ભૂલચૂક હોય તો મહાલક્ષ્મી આપને ક્ષમા કરે અને સર્વને ખૂબ ભાવથી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફરી મળશું એક નવા વિડીયામાં.